જય મહાલક્ષ્મી। તમામ શ્રોતા મિત્રોને ધનતેરસના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ। હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM પર। આપના માટે પ્રસ્તુત છે ઓડિયો બુક લક્ષ્મી પૂજન। ધનના દેવી મહાલક્ષ્મીજીને રીઝવવાનો અવસર એટલે ધનતેરસ। ધનતેરસના દિવસે ધન્વંતરી દેવ અને કુબેર દેવનું પૂજન થાય છે અને રાત્રિના સમયે ધનની પૂજા થાય છે। લોન કે દેવામાંથી મુક્તિ મેળવવા માટે ધનતેરસના દિવસે સંધ્યા સમયે જો ધનનું પૂજન કરવામાં આવે તો અચૂક સફળતા મળે છે। ધનતેરસ મહાપર્વના દિવસે આપણે ચાંદીની વસ્તુની ખરીદી કરીએ છીએ અને તેનું પૂજન પણ કરીએ છીએ। સામાન્ય રીતે ધનતેરસના દિવસે ધન્વંતરી દેવ અને કુબેર દેવનું પૂજન થાય છે અને રાત્રિના સમયે ધનની પૂજા થાય છે, જેના દ્વારા આખું વર્ષ ધન બાબતે તકલીફ ન થાય। આપણે ધનવાન થવા માટે ઘણા બધા પ્રયોગ કરતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત સફળતા પ્રાપ્ત થતી નથી। તેની પાછળનું મુખ્ય કારણ છે યોગ્ય દિવસ મુહૂર્ત। આજના યુગમાં 90% માણસો કર્જથી દબાયેલા છે। તે કોઈ પણ પ્રકારનું હોઈ શકે, બેંક લોન, ઉછીના લીધેલા નાણાં વગેરે। આ કર્જમાંથી મુક્તિ મેળવવા માટે ધનતેરસના દિવસે સંધ્યા સમયે જો ધનનું પૂજન કરવામાં આવે તો અચૂક લાભ મળે છે। આપણા શાસ્ત્રોમાં ધનતેરસ વિશે ઘણી બધી ચર્ચા કરવામાં આવેલી છે। ધન ખરીદવાનું અને દાન કરવાનું મહત્ત્વ પણ સમજાવેલું છે। અહીંયા આપણે કઈ રીતે લક્ષ્મી પૂજન કરવું તેના વિશે જાણીશું। લક્ષ્મી પૂજનનો હેતુ: ધન પ્રાપ્તિ, ફસાયેલા નાણાં મેળવવા, કુબેરજીના આશીર્વાદ, મા લક્ષ્મીની સ્થિરતા અને દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય, ધન ધાન્યની પ્રાપ્તિ થાય। પૂજન વિધિની સામગ્રી: એક બાજોઠ, લાલ અથવા પીળું કપડું, લક્ષ્મીજીની મૂર્તિ, ગણેશ મૂર્તિ, ચાંદીના સિક્કા, ચલણી નાણું, ચંદનની અગરબત્તી, શુદ્ધ ઘીનો દીવો, 13 નંગ માટીના કોળિયા, અબીલ ગુલાલ, કંકુ, ચોખા, ફૂલ, પંચામૃત, લાલ આસન, કમળ કાકડીની માળા, સૂકા મેવા, 5 પ્રકારના ફળ અને થોડા ચોખા। લક્ષ્મી પૂજનની વિધિ: ધનતેરસની સંધ્યાએ આ પૂજા વિધિ કરવાની હોય છે। તેમાં સૌપ્રથમ સ્નાન કરીને પીળા વસ્ત્ર, ધોતી પહેરવી। આ પૂજા સજોડે કરવાની હોય છે। ત્યારબાદ ઉત્તર દિશામાં શુદ્ધ જળથી જગ્યાને સાફ કરી રંગોળી કરવી। તેની ઉપર એક બાજોઠ મૂકવો, બાજોઠ ઉપર લાલ અથવા પીળું વસ્ત્ર પાથરવું। ત્યારબાદ ચોખાની 2 ઢગલી કરવી અને તેમાં આપણી જમણી બાજુ લક્ષ્મીજીની મૂર્તિ અને ડાબી બાજુ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવું। જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અને અગરબત્તી કરવી। બાજોઠ ઉપર એક તાંબાના અથવા ચાંદીના પાત્રમાં ચાંદીના સિક્કા, ચલણી નાણું સાથે રાખવું। એક ચાંદીની થાળીમાં અથવા કોઈ પણ થાળીમાં લક્ષ્મીજી, ગણેશજીની મૂર્તિ મૂકવી, સાથે ચાંદીના સિક્કા અને ચલણી નાણું મૂકવું। હવે પહેલાં પંચામૃતથી ગણેશજીને સ્નાન કરાવવું। આ વખતે ગણેશ અથર્વ શીર્ષમનો પાઠ બોલવો। ત્યારબાદ લક્ષ્મીજીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું અને શ્રી સૂક્તનો પાઠ બોલી અભિષેક કરવો, સાથે ચલણી નાણાંને પણ અભિષેક કરવો। ત્યારબાદ શુદ્ધ જળથી ધોઈને તે બંને મૂર્તિ અને નાણું શુદ્ધ કપડાથી સાફ કરીને બાજોઠ ઉપર સ્થાપન કરવું। ત્યારબાદ અબીલ ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલ અર્પણ કરવા અને મનમાં પ્રાર્થના કરવી કે ધન ધાન્યની પ્રાપ્તિ થાય। હવે 13 કોળિયામાં ઘી ભરીને ઊભી વાટના દીવા કરવા। તેમાં એક દીવો ધન્વંતરી ભગવાનને અર્પણ કરવો, બીજો દીવો કુબેરજીને અર્પણ કરવો, ત્રીજો દીવો યમદેવને અર્પણ કરવો, ચોથો મહાલક્ષ્મી અને 5મો દીવો ગણેશજીને અર્પણ કરવો। બાકીના 8 દીવાને 8 દિશાના દેવને અર્પણ કરવા। પછી કમળ કાકડીની માળાથી આ મંત્ર સાથે 11 માળાનો જપ કરવો।
ઓમ શ્રી સિદ્ધલક્ષ્મીએ ધન ધાન્ય દેહી દેહી શ્રી નમઃ. મંત્રની માળા પૂર્ણ થયા પછી સૂકા મેવાનું અને 5 પ્રકારના ફળનું નૈવેદ્ય અર્પણ કરવું અને આરતી કરવી. ત્યારબાદ આખી રાત્રિ અને બીજા દિવસે પણ દિવાળી સુધી આ સ્થાપનને રાખવું. દિવાળીના દિવસે ચાંદીના સિક્કા અને ચલણી નાણું લાલ કપડામાં બાંધીને ઘરની મુખ્ય તિજોરી જ્યાં પૈસા રાખતા હોઈએ ત્યાં મૂકી દેવું અને પ્રાર્થના કરવી કે આખું વર્ષ ધન ધાન્યની પ્રાપ્તિ થાય અને જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય, વાસ્તુ દોષમાંથી મુક્તિ મળે અને આરોગ્ય સારું રહે. ધનતેરસના દિવસે એવું કહેવાય છે કે કુબેરજીને એકાક્ષી કહેવાતા. તેમને એક આંખ ન હતી. તેથી આ દિવસે અંધ વ્યક્તિને દાન આપવાથી કુબેરજી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ દિવસે કુબેર પોટલી બનાવવી અને તેમાં 2 નંગ કોળી, 11 નંગ કમળ કાકડી, 1 નંગ ગોમતી ચક્ર, 11 કાળી ચણોઠી, 11 લાલ ચણોઠી, 11 સફેદ ચણોઠી, 1 કાળી હળદર, 11 નંગ આખા મરી, 2 સોપારી, આ 9 વસ્તુ ભેગી કરીને લાલ કલરના કપડામાં બાંધી પૂજા કરીને તિજોરીમાં સ્થાપન કરવું. ધનતેરસનો સંપૂર્ણ દિવસ શ્રી લક્ષ્મી સ્તવનનું પઠન કે શ્રવણ કરવું ખૂબ જ શુભ મનાય છે. તો મારી આ ઓડિયો બુકનું સમાપન હું શ્રી લક્ષ્મી સ્તવનના પઠન સાથે કરીશ. શ્રી લક્ષ્મી સ્તવન. યા રક્તાંબુજવાસિની વિલસિની ચંડાસુ તેજસ્વિની યા રક્તારુધિરંભરા હરિસખી યા શ્રીમનોલ્હાદિની યા રત્નાકરમંથનાत् પ્રગટિતા વિષ્ણો સ્વયા ગેહિની સામા પાતુ મનોરમા ભગવતી લક્ષ્મી ચ પદ્માવતી. ફરી એક વખત ધનતેરસના પાવન પર્વની શુભકામનાઓ પાઠવતા હું તમામ શ્રોતા મિત્રોને વિનમ્ર નિવેદન કરું છું કે તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેશો અને તમારા પરિવારજનો મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર કરી દેશો. આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો. શ્રોતા મિત્રો, આપના સારા સ્વાસ્થ્યની કામના સહ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ, જય મહાલક્ષ્મી. અસ્તુ.